આવવાનું પરિણામ ખેડૂતની ફેવરમાં આવવાનું છે. 12 વર્ષથી જે લોકોએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની રહેમ નજર હેઠળ જે વેપારીઓએ જે દલાલોએ અમારા ખેડૂતોને લૂંટ્યા છે એનો હિસાબ આજે મહત્વની વાત મુખ્ય 2 માંગણીઓ કઈ છે આપણી તો એક તો માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસને અહીંયાથી હરાજી થઈ ગયા પછી ખેડૂત ગેટની બહાર કપાસ નાખવા નહીં જાય. અને જો જીનવાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય વેપારીએ તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહન વાળા અરે ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી દે. બીજી વાત જે બીજી મુખ્ય માંગણી છે કે ભાઈ અહીંયાથી એમને હાથ ઊંડો કપામાં નાખવો હોય તો નાખે, આડો નાખવો હોય તો નાખે, હાથ ઊંધો નાખવો હોય તો નાખે, પગ નાખવો હોય તો નાખે. અને છતાં ડાઉટ જાતો હોય કે ભેજ છે તો માથું ભરાવીને એમને એવું લાગે ભેજ છે તો થોડુંક માથું ભરાવે ચેક કરવું હોય એ રીતે કરી લેજો. હરરાજી થઈ ગયા પછી ગોહો કરવાનું બંધ કરી દેજો. હરરાજી થઈ ગયા પછી વિષય પૂરો થઈ ગયો પછી ખેડૂતને તમે એવું કહો અમારા જીને નાખી જાઓ, અમારો ખેડૂત નાખવા નહીં આવે. હરરાજી થઈ ગયા પછી તમે એવું કહેશો કે ભેજ વાળો કપાસ છે અમે નહીં ચલાવીએ, એટલે તમારે જેવી રીતે ચેક કરવું હોય એવી રીતે ચેક કરી લેજો. બીજી મહત્વની વાત છેલ્લા 2-3 દિવસથી ધ્યાને આવી એક વિડીયો ફરતો છો કે ભાઈ અમે કરતો નથી કરતા કપાસ પાછો ભરી જાઓ. પૈસેડી હોય એટલી જ હોડ તણાય લેવાનો વેત ન હોય. એને કંકોત્રી લખી હતી કે અમારો કપા તું ભાઈ લઈ જા હરરાજી કરીને. દાવા સાથે કહું છું નવરાત્રી હમણાં પૂરા થયા છે. આ ખેડૂત જે પરસેવો પાડી પોતાના બાળકોને અળગા કરીને કપાસને ઉછેરે છે એ ખેડૂતનો કપાસ તમે જે ભાવ નથી આપતા પડદા કરો છો